જય જોહાર જય આદિવાસી મિત્રો, કેમ છો બધા? તો આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે અહીં તળાવે છીએ અને અહીંયાથી આપણે એને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને આવી રહ્યા આપણી ગાડી. અને અત્યારે જવાવાળા છીએ આપણે કડાણા. મસ્ત ત્યાં સનસેટ પોઈન્ટ થાય છે એટલે આપણે ત્યાં જઈને ફોટા વિડીયો શૂટ કરવાનું છે અને ત્યાં જઈને શું થાય બધું તમને બતાવશું. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોમાં લાઇક એન્ડ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરજો. તો વ્લોગમાં બન્યા રહો. દેખો કિરણભાઈ અમારે છે ને ફર્સ્ટ ટાઈમ ડાઇવરિંગ કરી રહ્યા છે ગાઈઝ ઇકોની, પણ એમને કંઈ આવડતી હે નથી. ડ્રાઈવર તો તમને ખબર જ છે, ઓનલી મેચ છું. દેખો ડ્રાઈવર ભાઈ માણસ કયું ગાડી ખોલે, દરવાજો બંધ જ ગયો તો દરવાજો સુધીથી ખોલતો આ નથી. હે ખોલ લે, નથી ખુલતો. હાલી ગાડી હે તો દરવાજો ખોલતા થી વળતું પછી થઈ રહી વાત. આવી રહ્યા ઇકો અહીંથી ખોલે. ચાલ દાદે. અને પેલા પંકુભાઈ નહીં છે ને, પેલા તો મસ્ત ફોટા શૂટ કરે, ફોટા પાડે. અને આ ગાડી છે ઇકો પાછી આપણા ભાઈની જ છે આ વાળી. દેખો આવડી ગઈ. આ ડ્રાઈવર બોલતે ડ્રાઈવર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કડાણા અને તમે જોઈ શકો અહીંયાનું સનસેટ વ્યૂ તમે જોઈ શકો અને ખતરનાક મજા આવી રહી છે. અને અમે થોડી વારમાં આપણે અહીંયા વિડીયો શૂટ કરવાના છીએ અને 2 મિનિટનો આપણો સિનેમેટિક શોટ છે તો તમે જોઈ લો. સડી જાય. પાવર કેટલો લોડા ગાડીનો શું લાગે તને? તો મિત્રો આ રિસ્ક લે છે અને આ છે આપણા માળી ભાઈ. તો દેખો મિત્રો, કદાચ આ પડી જાય ને તો વિડીયો કોન્ટેન્ટ બની જાય એમ કંઈ નાને ઉતાર આપજે. ઓકે ઉતરી ગઈ છે ફાઇનલી મિત્રો આ રિસ્ક વાળું કામ છે. કડાણામાં આ જગ્યાએ ગાડી ઉતારવી સિક્રેટ લોકેશન જા દે. આ છે આપણા અંકુ ખમીના લાયર. અંકુ થોડાક જ દિવસમાં કમબેક કરવાના છે. હમણાં બહુ સેડ છે મિત્રો, કારણ કે એમનામાં રિચાર્જ નથી. તો મિત્રો અહીંયા આ સિક્રેટ લોકેશન છે કડાણાનું. તમે દેખો મિત્રો, હાય અહીંયા અલગ અલગ નાવડી મતલબ તમને મળી જવાની છે પડેલી. આ જો અહીંયા નવી દેખો. અને મિત્રો અહીંનું લુક એટલે સનસેટ ભાઈ ખતરનાક. દેખો મિત્રો એકદમ બર. આ તમે એકવાર કંઈક કામ સ્પોર્ટ બાઇક લઈને આવો ને તો દિલ ખુશ થઈ જાય. હો આ પણ મોગો રે પાછો રહે ને સરા આપણે નાવડા હાથે મિલકે. જોઈ શકો છો મિત્રો, આપણે છે ને મસ્ત વાળા લોકેશન ઉપર આવી ગયા છે નીચે. આ જો સિક્રેટ લોકેશન છે. આ પેલું આ કડાણા ઉપર અને અહીંયા છેક નીચે આવી ગયા. અને ડ્યુક બી આપણી નીચે ઉતારી દીધી. હવે ખબર નહીં કે સડક નહીં સડે. અને અંકુ ગાડી હું ચલાવવાનો ભાઈ. હે ગાડી હું ચલાવવાનો? ના ગાડી તો ડુફા નહીં ચલાવે. આ ટાળ હે તને ખબર પડે ડુફળ? ના ઈ કઈ જાડું નહીં ભાઈ, ગાડી મારે ચલાવવાની છે. બીજી મરી ના હું ને હું તને ઈચ્છા થી તમે અંકુન બેસ લઈને આયા ડુફો. ના હું નહીં આલો ડુફા. આ તને ખબર પડે આ ટાળ હે ને મારામાં આવતું નથી ભાઈ. તો મને ગાડી ચોખ્ખી હા નહીં મળે ગાડી. તો હવે આ ગાડી લઈને હું પાછો પંકુ આમ મજાક નહીં હોય. ગાડી હું ચલાવી ભાઈ. ના ગાડી તો ચલાવે. શોરૂમ થી લઈ આવ્યો બાજુ નહીં જવાનું. હું તો ખાતી ખાશું. તારા અબ્બુ ને આવે મગજ મારી નહીં જઈએ. લંડ ખાતે જાતે લાવે ડોફા ગાડી.
લાવ ડુફા મગજ મારી હું આ તને ખબર પડે પંચર થઈ ગયા છે. અરે કઈ વાંધો નહીં એટલે જો યાર કિરણ તારે તું આગળ અપાય હો. હા તો હું તો દેખી લે ભાઈ નવેકની ગાડી એમ કરો ને યાર. તું ડુફા આમ હે ને મજાક મસ્તી કરે ને એ નહીં કહેવાય. એટલે મજાકની વાત નથી ભાઈ. ખબર પડે આ એકદમ વાજુ અને પડી ગયો છે દેખા. આ તાર તારે જોયું ને તો બસમાં આવશે, બરાબર. સડી જાય. રેસલ રવિ રેસલ કડણાથી આપણે છે ને મસ્ત અહીં નીચે થોડુંક મસ્તની મછલી ફ્રાય મળે તો આપણે આવી ગયા મચ્છી ફ્રાય ખાવા માટે. તમે જોઈ શકો પંકુભાઈ છે. પંકુભાઈ બહુ ભૂખ્યા થઈ ગયા હતી આવી ગયો તો પંકુ એટલે પછી મારે મનાવવો પડ્યો મચ્છી ફ્રાયમાં. તો આપણે મચ્છી ફ્રાય ખાવા આવી ગયા છે ગાઈસ. મિલ દે લે તું હા રોટલી ઈગો ઉભો થઈ રહ્યો એટલે. તો પંકુભાઈ છે ને એ મચ્છી ફ્રાયમાં માની ગયો કેમ કે એને છે ને બહુ ફેવરેટ છે મચ્છી એટલે. તો ખાઈ લઈએ ગાઈસ. અને આ ભાઈ છે ને અમારે મચ્છી ફ્રાય નથી ખાતો યાર. ખબર નહીં મચ્છી જ ખાતો નથી. ખબર નહીં બહુ સેડ છે એટલે કંઈ ખાતો નહીં. અમે બે જ મંગાવીએ એને નહીં હાલવાનું. તો ચલો મિત્રો ખાઈ લે અને તમારે બી ખાવી તો આવી જાઓ કડણા. ખતરનાક હો. એક નંબર. ખાઈ લે ને તારી મની.